ભાવનગરથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। બીએલઓ કામગીરી મુદ્દે શિક્ષકોમાં ભારોભાર રોષ છે। કોંગ્રેસે હવે આ મામલે મેદાને આવ્યું છે। શિક્ષકોને બીએલઓ કામગીરી ન આપવા મામલે કોંગ્રેસે કલેક્ટરને રજૂઆત કરી છે। ચૂંટણીની કામગીરી વિવિધ વિભાગોના કર્મીને પણ સોંપવામાં આવે તેવી કોંગ્રેસે રજૂઆત કરી છે। 520 બીએલઓ પૈકી 200 બીએલઓ ફક્ત નગર પ્રાથમિક શિક્ષણના શિક્ષકો છે। આ કારણે બાળકોના ભણતર ઉપર પણ તેની ખરાબ અસર થઈ રહી છે। એક શાળામાં તો 15 શિક્ષકોમાંથી 9 શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે। 200 શિક્ષકો જો કામગીરીમાં જશે તો ભણાવશે કોણ તેવો સવાલ કોંગ્રેસે ઉઠાવ્યો છે। તમે જો એક તો આપણે ભાર વિના ભણતરની વાત કરીએ છીએ અને એક બાજુ શિક્ષકો વિનાના ભણતરનું તમે આયોજન ગોઠવો છો। એ જ અંદાજે આજે અમે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અનુકૂળમે ભાવનગર કલેક્ટરશ્રીને અમે આવેદન રૂપે એવું કહ્યું છે કે આમાં યોગ્ય ન્યાય કરો, જેથી આટલા બધા શિક્ષકો ન રોકાય, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનું ભણતર પણ ન બગડે એવો વટલો રસ્તો કરો। અને ખાસ કરીને વાત એવી છે કે 10 દિવસની કદાચ સરકારી ચૂંટણીની કામગીરી સોંપશે તો એને વળતર રૂપે વળતર રજા 10 દિવસની પાછી ચાલુ શિક્ષણમાં આપવામાં આવશે। એટલે 10 દિવસનું E200 શિક્ષકનું શિક્ષણ ભાવનગરના જે ગરીબ અને મધ્યમ વર્ગના છોકરા છે એનું શિક્ષણ તો બગડવાનું છે। ત્યારે અમે રજૂઆત કરી આવ્યા છીએ કે કલેક્ટર સાહેબને કે ચૂંટણી અધિકારી હોય એ ડાયરેક્ટલી શાસન અધિકારી હોય એની પાસે ટોક કરે, વાતચીત કરે અને એમાંથી દરેક સ્કૂલમાંથી કદાચ 2-3 શિક્ષક અને કરવી જ પડે, ચૂંટણીની કામગીરી કરવી જ પડે, અડધા ન રહેવાય, પણ કંઈક એનો રસ્તો કાઢે